બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે અને પ્રચલિત છે, ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની 49,000 મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની 84,000 મણ આવક સાથે બમ્પર આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં સામાન્ય વધારો નોંધાયો હતો। ખેડૂતોને કપાસનો પ્રતિ મણ દીઠ સૌથી નીચો ભાવ 1,225 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 1,500 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો, જેને લઈ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક સામાન્ય રહી છે। આજે યાર્ડમાં 980 મણ મગફળીની આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને પ્રતિ મણ દીઠ સૌથી નીચો ભાવ 840 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 1,125 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 850 થી લઈ સૌથી ઊંચો ભાવ 1,265 પ્રતિ મણ દીઠ ભાવ મળ્યો હતો। પ્રતિ મણ દીઠ 100 રૂપિયાનો સામાન્ય ઘટાડો આજરોજ નોંધાયો છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી। ઘઉંનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 545 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 690 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કુલ 165 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2,025 થી લઈ 2,490 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 3,330 થી લઈ 4,530 રૂપિયા સુધી બોલાયો હતો। 2 દિવસમાં કાળા તલનો ભાવ 50 રૂપિયાથી વધ્યો હતો। માર્કેટિંગ યાર્ડમાં 172 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની 296 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ મણ દીઠ સૌથી નીચો ભાવ 4,000 તથા સૌથી ઊંચો ભાવ 4,535 રૂપિયા નોંધાયો હતો। આજે ચણાની કુલ 9 ક્વિન્ટલ આવક માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 990 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો 1,277 રૂપિયા સુધી બોલાયો હતો। છેલ્લા 2 દિવસમાં ચણાના પ્રતિ મણ દીઠ ભાવ રૂપિયા 100 લેખે ઘટાડો થયો છે। 2 દિવસમાં કપાસની 84,000 મણ બમ્પર આવક નોંધાઈ હતી। માત્ર બોટાદ નહીં પરંતુ અમરેલી, ભાવનગર સહિતના ખેડૂતો આવી પહોંચ્યા હતા।